રાજકોટ શહેરની વાત કરીએ તો આજે સવારથી જ દરેક જગ્યાએ હેલ્મેટનો જે નિયમ છે તેનું પાલન કરાવવામાં આવી રહ્યું છે અને માત્ર આ એક નિયમ નહીં, કોઈ પણ નિયમ હોય તો તેનું પાલન કરાવવા માટે તો તંત્ર એક્ટિવ મોડમાં જ દેખાતું હોય છે, પણ સામે જ્યારે નાગરિકોને પ્રાથમિક સુવિધા આપવાની વાત છે ત્યારે કેમ તંત્ર એક્ટિવ મોડમાં નથી દેખાતું એ સૌથી મોટો સવાલ છે. એ ખૂબ સારી બાબત છે કે આપણે જો કોઈ હેલ્મેટ ના પહેર્યું હોય, તેમની પાસે પીયુસી ના હોય, વીમો ના હોય, ટ્રિપલ સવારીમાં જતા હોય, નો પાર્કિંગ છે તેમાં પાર્કિંગ કરેલું હોય, નો એન્ટ્રી ઝોનમાં તે લોકો ગાડી ચલાવતા હોય કે કોઈ પણ પ્રકારે અન્ય નિયમોનો ભંગ કરતા હોય તો તેમની પાસે આપણે દંડ વસૂલીએ છીએ અને તેમને શીખવવામાં આવે છે કે આ નિયમો કેટલા જરૂરી છે અને તેમની સલામતી માટે પણ એ કેટલા જરૂરી છે આપણે જાણીએ છીએ અને ખૂબ સારી બાબત. પણ સામે જે બીજું દ્રશ્ય આવે છે એ અનેક સવાલો ઉભા કરે છે કે કોઈ પણ જગ્યાએ જે ખાડાની સમસ્યા છે લાંબા સમયથી ચાલી આવે છે તેનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ કરવામાં નથી આવ્યું. કોઈ જગ્યાએ ખાડો ખોદવામાં આવે છે તો લાંબા સમય સુધી તેનું સમારકામ કરવામાં નથી આવતું. ટ્રાફિકના જેટલા પણ સિગ્નલો છે ઘણી બધી જગ્યાએ તો એ પણ બગડેલી હાલતમાં જોવા મળે છે. ઘણી જગ્યાએ ગટર ઉભરાવાની સમસ્યા છે તો પણ લાંબા સમયથી ચાલી આવી. અનેક રજૂઆતો કરવામાં આવી, અનેક માંગણીઓ કરવામાં આવી, ઘણી બધી જગ્યાએ ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવી, પણ તેમ છતાં નિરાકરણ તો હજુ કોઈ પણ પ્રકારનું જોવા નથી મળ્યું. એટલે સવાલ એ છે કે જ્યારે તંત્ર નિયમોનું પાલન કરાવવા માટે એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે તો કેમ લોકોને પ્રાથમિક સુવિધા આપતી વખતે તંત્ર જાગતું હોય તેવું નથી લાગતું. આવા દ્રશ્યો આપણી સામે આવતા હોય છે કારણ કે કોઈ પણ ખાડા હોય એ ત્યારે અકસ્માતનું કારણ બને તો લોકોને ગંભીર ઈજાઓ પણ થતી હોય છે અને એ ખાડાઓ ઘણીવાર જીવલેણ અકસ્માતમાં પણ પરિવર્તિત થઈ જતા હોય છે. ત્યારે એ જ સવાલ કે આમાં તંત્ર કેમ એક્ટિવ મોડમાં જોવા નથી મળતું. નમસ્કાર.